નમસ્કાર, ચૂંટણીની રસધારના વિશેષ કાર્યક્રમ સાથે હું છું શિવાની. જાનદાર, શાનદાર, અસરદાર અને આ ત્રણેય શબ્દોનું મિશ્રણ એટલે સરદાર. ભારત વર્ષનું એક એવું વ્યક્તિત્વ જેણે ક્યારેય પોતાના સિદ્ધાંતો સામે નમતું નથી જોખ્યું. જે છે એ આ છે. આ વાસ્તવિકતા સાથે આગળ વધનાર સરદાર વલ્લભભાઈ પટેલ સાચા અર્થમાં એક સ્ટેટ્સમેન તરીકે પુરવાર થયા છે. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના એવા વણકથ્યા કિસ્સાઓ અને રસપ્રદ વાતો સાંભળીએ પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ પાસેથી. એ ગુજરાત ક્લબમાં બેસીને ગાંધીજીની ઠઠ્ઠા મશ્કરી કરતા એ સરદાર સાહેબ જ્યારે પહેલી જ વાર ગાંધીજીને મળ્યા અને પહેલી વાર એમને ગાંધીજીને સાંભળ્યા, પછી એમના જીવનમાં એક જબરદસ્ત પરિવર્તન આવ્યું. એ ગાંધીમય બની ગયા. ગાંધીજીએ પણ એમણે એ અમદાવાદમાં આવેલા હતા અને અમદાવાદમાં એમણે સાબરમતી આશ્રમ શરૂ કર્યો હતો. ગાંધીજી એક કમાલના જાદુગર હતા. એમના વિરોધીઓ પણ એમને સમર્પિત થઈ જાય. સરદાર સાહેબ તો એ ભારતીય હતા અને રાષ્ટ્રવાદી હતા. એ ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી એ ગાંધીજીનો જમણો હાથ બની ગયા અને ગાંધીજીએ નક્કી કર્યું કે મારે સરદાર વલ્લભભાઈ પટેલ તો જોઈએ જ. એ વખતે સરદાર તરીકે નહીં, વલ્લભભાઈ પટેલ તરીકે જાણીતા હતા. ગાંધીજીએ વિદેશી કપડાની હોળી કરવાનું નક્કી કર્યું. મુંબઈમાં મોટી હોળી થઈ અને અમદાવાદમાં પણ વિદેશી કપડાની મોટી હોળી થઈ. સરદાર સાહેબે પોતાના સૂટ, કિંમતી સૂટ, ટાઈ, પાટલુન, પોતાના કોલર્સ એ બધું અમે નાખી દીધું અને બીજા જ દિવસથી એમણે બરછટ ખાલી અપનાવી દીધી. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં એ સભાસદ તરીકે ચૂંટાયા, પછી પ્રમુખ થયા. આ દરમિયાન અમદાવાદમાં ઘણી બધી ઘટનાઓ બની. ગાંધીજી ના એ ચુસ્ત અનુયાયી બની ગયા અને ગાંધીજીએ જ્યારે જ્યારે સત્યાગ્રહ કર્યો ત્યારે સૌથી પહેલા સત્યાગ્રહી એ સરદાર સાહેબ હતા. યાદ રહે કે આજે જે સત્યાગ્રહ આશ્રમનું જે 100મું વર્ષ ઉજવાઈ રહ્યું છે ત્યારે મણિબેન પટેલ પણ એક દિવસે પોતાના ઘરેણાની પોટલી લઈને સરદાર સાહેબ પાસે ગયા અને પિતા પાસે ગયા અને પિતાને કહ્યું કે હું આ બધા જ સોનાના દાગીના અને ઘરેણા છે હું ગાંધીજીને આપી દેવા માંગુ છું. સરદાર સાહેબે વિરોધ નહીં કર્યો. એમના સોનાના ઘરેણા, પછી વિઠ્ઠલભાઈ પટેલ એમના માટે એ લંડનથી બીજા કેટલાક દાગીના લઈ આવ્યા હતા. એમના ફોઈએ પણ કેટલાક દાગીના આપ્યા હતા. આ બધું જ એમણે ગાંધીજીને આપી દીધું અને ગાંધીજી એ રકમ સત્યાગ્રહ આશ્રમ બાંધવા માટેની વાપરી. હવે ગાંધીજી અને સરદારની જોડી આખા ગુજરાતમાં જાણીતી, દેશમાં જાણીતી બનવા લાગી. હજુ આઝાદી મળી નહોતી. હજુ તો આખા દેશમાં એ ચળવળ ચરમસીમાએ પણ પહોંચી નહોતી અને આઝાદી મળે એ માટે કોંગ્રેસ કામ કરતી હતી. પણ કોંગ્રેસ તરીકે ઓળખાઈ એ પહેલા એક ગુજરાત સભા નામની એક સંસ્થા ગુજરાતમાં ચાલતી હતી અને પછી ગાંધીજીએ એ કોંગ્રેસનો આરંભ કરાવડાવ્યો, એનું બંધારણ બન્યું અને ગુજરાત સભા ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિ તરીકે ઓળખાઈ. એના પ્રમુખ તરીકે પહેલા પ્રમુખ એટલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પહેલા પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. એ વખતે કોંગ્રેસનું કામ એ સત્તા પર આવવાનું તો હતું જ નહીં, પણ એ વખતે દેશમાં ધારાસભાઓ પણ હતી અને દેશની અંદર મ્યુનિસિપાલિટીઓ પણ હતી અને ધારાસભ્યો પણ ચૂંટાતા અને મ્યુનિસિપાલિટીના સભ્યો પણ ચૂંટાતા અને એના પ્રમુખ પણ ચૂંટાતા. એ સમયે કોંગ્રેસનું મુખ્ય કામ આ દેશને આઝાદી અપાવવાનું હતું અને કોંગ્રેસની પ્રતિસ્પર્ધી પાર્ટી હતી મુસ્લિમ લીગ, જેની આગેવાની એ મોહમ્મદ અલી ઝીણા કરતા હતા. મોહમ્મદ અલી ઝીણા મૂળ ગુજરાતના હતા. એમના વડવાઓ હિન્દુ લોહાણા હતા. મોહમ્મદ અલી ઝીણા મુસ્લિમ હતા, પણ એમના માટે કહેવાય છે કે એમણે કદી નમાઝ પઢી હોય એવું કોઈને યાદ નથી, કદી રોઝા રાખ્યા હોય એવું યાદ નથી. તેઓ પરણ્યા પણ એક પારસી સ્ત્રીને પરણ્યા હતા. અત્યંત મહત્વાકાંક્ષી હતા. ગાંધીજી સાથે એમનો એક ઈગોની ટક્કર હતી. એટલે જ્યારે પણ કોઈ વાત આવે ત્યારે એ આઝાદી અપાવવાની વાત કરે પણ ગાંધીજીનો વિરોધ કરે. એટલે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પણ એક મુસ્લિમ લીગના કેટલાક સભ્યો મ્યુનિસિપાલિટીમાં ચૂંટાયા હતા. એમણે વિચાર કર્યું કે આપણે ગાંધીજીનો અને સરદારનો વિરોધ કરવા માટે આપણે ઝીણાને અમદાવાદ બોલાવીએ. મોહમ્મદ અલી ઝીણા એ અમદાવાદ આવ્યા. કારંજ પોલીસ સ્ટેશનની બાજુમાં એક જગ્યાએ સભા રાખવામાં આવી.
મંડપ બનાવવામાં આવ્યો, લાઉડસ્પીકરો ગોઠવવામાં આવ્યા અને ત્યાર પછી મોહમ્મદ અલી ઝીણાએ રાતના સમયે પોતાનું પ્રવચન શરૂ કર્યું. એ જ્યારે એમણે પ્રવચન શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં તો એક સામાન્ય પ્રવચન હતું, પણ 10 મિનિટ પછી એમણે ગાંધીજીની ટીકા શરૂ કરી, સરદાર સાહેબની ટીકા શરૂ કરી. એટલે લોકોમાં થોડી ચળબળ થવા, સાંભળનારા બધા જ મુસ્લિમ ભાઈઓ હતા. પછી એ ગાંધીજી અને સરદાર સાહેબ માટે વધારે ખરાબ બોલ્યા, એટલે લોકોમાં ઉહાપો થયો અને પછી એનાથી વધારે ખરાબ બોલ્યા. એટલે એ જ કારણ કે અમદાવાદ જે મુસ્લિમ ભાઈ બહેનો હતા એ રાષ્ટ્રવાદી હતા, એ આઝાદીમાં ગાંધીજી અને સરદારની સાથે હતા. એ ઝીણાનું એલફેલ પ્રવચન સાંભળીને અમદાવાદના મુસ્લિમો એ સ્ટેજ પર ચડી ગયા અને ઝીણાને ત્યાંથી ભાગવું પડ્યું અને એમને એમ લાગ્યું કે કદાચ મારા માથા પર ટપલી આવતા હશે અને પોતાનું પ્રવચન છોડીને ભાગવું પડ્યું. અમદાવાદના રાષ્ટ્રવાદી મુસ્લિમોએ એ મોહમ્મદ અલી ઝીણાને ભગાડ્યા હતા. આવો ગાંધીજીનો અને મોહમ્મદ અલી ઝીણાનો એક પર દુશ્મનાવટ અને આ પ્રકારની ઘટનાઓ એમના જીવનમાં બનેલી. આ વાતો તો ઘણી આગળ ચાલી. ત્યાર પછી ગુજરાતના સુબા તરીકે ઓળખાતા સરદાર સાહેબ એ રાષ્ટ્રીય લેવલે પહોંચ્યા. એ જમાનામાં ડૉક્ટર રાજેન્દ્ર બાબુજી આપણા ભારતના પહેલા રાષ્ટ્રપતિ બન્યા. એ વખતે કોંગ્રેસના પ્રમુખ હતા, ત્યાર પછી ટંડનજી પ્રમુખ હતા અને એના પછી સરદાર સાહેબને એના ખજાનચી બનાવવામાં આવ્યા કોંગ્રેસના. એટલે રાજેન્દ્ર બાબુએ એક વખતે સરદાર સાહેબને ફરિયાદ કરી કે જીઆરડી ટાટા એક મોટા ઉદ્યોગપતિ છે અને એ કોંગ્રેસને ફંડ આપવા માંગે છે, પણ એમને કેટલીક શરતો છે. સરદાર સાહેબે કીધું કે ઠીક છે, એમને મારી પાસે મોકલો, એમની વાત સાંભળીશ અને શું કહેવા માંગે છે એ વાત નક્કી કરીશ. એટલે જીઆરડી ટાટા એ સરદાર સાહેબને મળવા માટે આવ્યા. જીઆરડી ટાટાએ કહ્યું કે હું કોંગ્રેસ માટે ફંડ તો આપીશ, ચૂંટણી ફંડ આપીશ, આ આઝાદી પહેલાંની વાત છે, પરંતુ તમે જ્યારે ધારાસભ્યોની કે કોઈ પણ બીજું ઇલેક્શન આવે તો એમાં જ્યારે ઉમેદવારોની પસંદગી કરો તો એ પસંદગીમાં મારો એક માણસ હોવો જોઈએ. સરદાર સાહેબે કીધું કે મિસ્ટર ટાટા, તમે ઉદ્યોગપતિ છો, તમારી મેનેજમેન્ટમાં મારો માણસ રાખશો? જો તમે હા પાડતા હોય તો હું અમારી ચૂંટણી સમિતિમાં, ઉમેદવારોની પસંદગી સમિતિમાં તમારો માણસ રાખજો. મને તમારી શરત માન્ય નથી, તમારે જોવો તો જઈ શકો છો. જીઆરડી ટાટા ચૂપ થઈ ગયા. એમણે ચૂપચાપ ચેક લખી, ચૂંટણી ફંડનો ચેક લખીને સરદાર સાહેબના હાથમાં મૂકી દીધો અને હસતા હસતા ટાટા જતા રહ્યા. આ સરદાર સાહેબનો મિજાજ હતો. ત્યાર પછી બીજી એક ઘટના બની. એ જ વખતે એક મુંબઈમાં એક મોટા શેઠ હતા, દાલમિયા શેઠ. દાલમિયા શેઠના સેક્રેટરીએ સરદાર સાહેબના સેક્રેટરીને ફોન કર્યો. આ આઝાદી પહેલાની વાત છે કે અમારા દાલમિયા શેઠ 2 લાખ રૂપિયાનું ચૂંટણી ફંડ આપવા માગે છે, તમે સ્વીકારશો? સરદાર સાહેબના સેક્રેટરીએ કીધું કે આવો એક ઓફર છે. સરદાર સાહેબ કહ્યું હા લઈશું. બીજા દિવસે ફરીથી દાલમિયા શેઠનો સેક્રેટરી સરદાર સાહેબના સેક્રેટરીને મળ્યો અને કહ્યું કે દાલમિયા શેઠની એક શરત છે કે જો સરદાર સાહેબ અમારા દાલમિયા શેઠને ત્યાં જો ચા પીવા આવે તો એ 2 લાખ રૂપિયાનો ઇલેક્શન ફંડ આપવા તૈયાર છે. આ વાત સાંભળીને સરદાર સાહેબ ભડક્યા. એમણે દાલમિયા શેઠને કહેવડાવી દીધું કે તમારે ચૂંટણી ફંડ આપવો તો આપો, મારે પણ જરૂર નથી ને પાર્ટી પણ, કોંગ્રેસ પક્ષને પણ જરૂર નથી, હું તમારે ત્યાં ચા પીવા નહીં આવું. આ 1935ના જમાનાની વાત છે. અને તરત જ દાલમિયા શેઠને જ્યારે સમાચાર પહોંચ્યા એટલે ચૂપચાપ બીજા દિવસે આવીને 2,25,000 ઉમેરી અને 2.25 લાખ રૂપિયાનો ચૂંટણી ફંડ 1935માં કોંગ્રેસ પક્ષને આપીને જતા રહ્યા. હવે સરદાર સાહેબની રુજુતા પણ જુઓ. જેમણે ચા પીવા જવાની ના પાડી હતી શરત પર, એ શરત તો થઈ રહી, પૂરી થઈ ગઈ, વાત પૂરી રહી જ નહીં શરત. 15 દિવસ પછી સરદાર સાહેબ સામેથી દાલમિયા શેઠને ત્યાં ચા પીવા ગયા. આ એમની એક નમ્રતા પણ હતી. આવી જ એક ત્રીજી ઘટના મુંબઈના શેઠ વાલચંદ હીરાચંદની. હવે શેઠ વાલચંદ હીરાચંદ પણ ઉદ્યોગપતિ હતા.
અને એમને સરદાર સાહેબ સાથે બહુ ઘરનો અને નજીકનો સંબંધ હતો. એ અવારનવાર સરદાર સાહેબની સલાહ લેતા અને એમને સામાજિક બાબતોમાં, બિઝનેસની બાબતમાં, ઉદ્યોગોની બાબતમાં. હવે મુંબઈમાં પ્રાંતિક ધારાસભાની ચૂંટણી આવી. આઝાદી પહેલા ધારાસભાઓ હતી, પણ એની પણ અંકુશ અંગ્રેજોનો હતો. આ ચૂંટણી આવી એટલે વાલચંદ હીરાચંદ શેઠે કીધું કે ભાઈ મારે આ ચૂંટણીમાં ઉભા રહેવું છે અને મારે આ પર્ટિક્યુલર આ જ બેઠક જોઈએ છે. એટલે સરદાર સાહેબે તો એ બેઠક પર એમના એક બીજા મિત્ર હતા, V.N. ગાડગીલ. સરદાર સાહેબે કીધું કે આ બેઠક પર મેં ટિકિટ આપવાનો નિર્ણય કરી લીધો છે અને હું એક મિસ્ટર V.R. ગાડગીલ કે એક મિસ્ટર ગાડગીલને હું આ ટિકિટ આપીશ. એટલે એમણે ટિકિટ આપવાની ના પાડી દીધી, એમના મિત્રો હોવા છતાં વાલચંદ હીરાચંદ શેઠને. એટલે શેઠ વાલચંદ હીરાચંદે કેટલાક ધનવાનોને સરદાર સાહેબ પાસે મોકલ્યા અને સરદાર સાહેબને એવું કહેવડાવ્યું કે તમે શેઠ વાલચંદ હીરાચંદને આ જ બેઠક પર જો તમે ટિકિટ આપતા હો તો અમે બધા પૈસાદાર માણસો ભેગા થઈને તમે કહો એટલું એક્શન ફંડ આપીએ અને તમે કહો એટલા પૈસા તમે પાર્ટીને આપીશું. સરદાર સાહેબ કીધું, જુઓ, V.N. ગાડગીલને ટિકિટ આપવાનો નિર્ણય મેં કરી લીધો છે. હું એમને ટિકિટ નહીં આપું. શેઠ વાલચંદ હીરાચંદને કહો કે ના તો આ બેઠક પર અપક્ષ ઉભા રહે કે ના તો કોઈ બીજી પોલિટિકલ પાર્ટી પરથી ઉભા રહે, અને જો ઉભા રહેશે તો અમે એમને હરાવીશું. શેઠ વાલચંદ હીરાચંદ એમના મિત્રો હોવા છતાં એમણે ના પાડી. શેઠ વાલચંદ હીરાચંદ સરદાર સાહેબની અનિચ્છા છતાં ઇલેક્શન લડ્યા અને હારી ગયા. આ સરદાર સાહેબનો મિજાજ હતો. હું નથી માનતો કે આવું કોઈ પણ કમાસ કરી શકે. અને સરદાર સાહેબ જ્યારે બીમાર પડ્યા, કારણ કે એમણે એમણે એમની જિંદગીના 30 વર્ષ તો એમણે આઝાદીની લડતમાં ખર્ચી નાખ્યા. અને એ જ્યારે નાયબ વડાપ્રધાન બન્યા ત્યારે 3.5 વર્ષથી વધારે એમને સત્તા ભોગવી જ નથી. એ 3.5 વર્ષની ગાળામાં તો એમને પોતાના જીવનમાં કશું એમની પોતાની મિલકત પણ નહોતી રાખી. પણ જ્યારે એમને લાગ્યું કે હવે મારી તબિયત સારી નથી રહેતી, એટલે એમની પાસે પાર્ટીના 28 લાખ રૂપિયા ચૂંટણી ફંડ પડ્યું. એક પાઈનો એમની પાસે હિસાબ હતો. અને એમણે મણિબેનને કીધું કે તમે જઈ અને કોંગ્રેસના પ્રમુખને જઈને આ 28 લાખ રૂપિયા પાછા આપી. 1950ની સાલમાં એ જમાનામાં 28 લાખ રૂપિયાની રકમ જ્યારે સરદાર સાહેબે એમને જે સાચવી રાખી હતી પક્ષ માટેની, એ જ્યારે ટંડનજીને એટલે એ વખતના પ્રેસિડેન્ટને જ્યારે આપવામાં આવી ત્યારે ટંડનજીની આંખમાં આંસુ આવી ગયા કે આટલું મોટું ફંડ અને આપી. સરદાર સાહેબે પછી કહ્યું કે હું તો ગાંધીજીના સિદ્ધાંતોને વરેલો માણસ છું. મારે હિન્દુસ્તાનમાં ન તો હિન્દુઓનું રાજ જોઈએ, ના મુસ્લિમોનું રાજ જોઈએ, મારે હિન્દુસ્તાનમાં હિન્દુસ્તાનીઓનું રાજ જોઈએ. આવા સરદાર સાહેબ ની જિંદગીના જે અનેક પ્રસંગો છે એમાં મોટામાં મોટો પ્રસંગ એ છે કે તેઓ જ્યારે નાયબ વડાપ્રધાન હતા અને દિલ્હીમાં રહેતા હતા, તેઓ ગૃહમંત્રી પણ હતા અને નાયબ વડાપ્રધાન પણ હતા, ત્યારે એમનો ટેલિફોન નંબર હતો 40407. એક જ ટેલિફોન અને એક જ કાર. એ ટેલિફોન માત્ર સરકારના કામે જ વપરાય. એ ટેલિફોનનો ઉપયોગ પોલિટિકલ પાર્ટી માટે એટલે કે કોંગ્રેસ માટે પણ નહીં અને પોતાના માટે પણ નહીં. સરદાર સાહેબ પ્રવાસમાં જાય તો એનું ટીએ બિલ નહોતા મૂકતા. અને એ કોઈને પણ જો કાગળ લખે, જો અંગત કાગળ હોય તો એના ટપાલ ટિકિટોનો ખર્ચ એ પોતે ભોગવતા. સરદાર વલ્લભભાઈ પટેલનું વ્યક્તિત્વ એવું છે કે જેને જાણવા કરતા સમજવું વધારે જરૂરી બન્યું છે. ત્યારે આવા જ કેટલાક કિસ્સાઓ આગળ પણ સાંભળીશું. હાલ રોકાઈએ એક વિરામ માટે. નાયબ વડાપ્રધાન એક વખતે મહાવીર ત્યાગી સરદાર સાહેબને મળવા આવ્યા જ્યારે એ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર હતા. મહાવીર ત્યાગી એક ગાંધીજીના સમકાલીન, ગાંધીજીના અનુયાયી અને એમની કક્ષાના એ નેતા હતા. તો મણિબેન તો સફેદ સાડી પહેરતા હતા, આજીવન કુંવારા રહ્યા પિતાની સેવા માટે. મણિબેનની સાડી પર એક થીગડું જોયું. એ થીગડું જોઈને મહાવીર ત્યાગીએ સરદાર સાહેબને કીધું અને મણિબેનને કીધું
કે મણિબેન તમને ખબર છે તમે કોના પુત્રી છો? આ દેશમાં કોઈ આવું જેવું કામ નથી કર્યું એવું અખંડ ભારતને એક કર્યું અને આવડા મોટા રાષ્ટ્રની એક એકતા ઊભી કરનાર માણસના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટરના તમે દીકરી છો ને તમારી આ સાડીમાં થીગડું છે. એટલે સરદાર સાહેબે ધીમરીને મહાવીર ત્યાગીને કીધું, મિસ્ટર ત્યાગી, અમારી દીકરી છે, એનો બાપ છે કે કમાતો નથી, એ એક ગરીબ માણસની દીકરી છે. તમે મારા ચશ્મા જોયા? આ મારા ચશ્મા અને એનું ખોખું ઘર એ 20 વર્ષ જૂના છે. એની એક દાંડી તૂટેલી છે, બીજી દાંડીએ દોરો બાંધીને કાન પર વીંટાળું છું. આ પૈસાદાર માણસની પુત્રી નથી, હું કમાતો નથી, કેવી રીતે હું કહે છે કે હું એને એમ કહું? એટલે મણિબેન આખી જિંદગીભર જે કાંતે એમાંથી સરદાર સાહેબના વસ્ત્રો બને અને સરદાર સાહેબના વસ્ત્રો જે ફાટી જાય એમાંથી એ મણિબેન પાછા પોતાના વસ્ત્રો પણ બનાવે. આ સાદગી એ ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બન્યા ત્યાર પછી પણ ચાલુ રાખી હતી. બહુ ઓછા લોકોને ખબર છે કે સરદાર સાહેબ એ એમના પુત્ર ડાયાભાઈના લગ્નમાં માત્ર 12 જ રૂપિયા ખર્ચ્યા હતા. આજે એ વાત પણ તમે જવા દો. સરદાર સાહેબની સાદગીની વાત તો એનાથી પણ આગળ ચાલે છે, પણ સરદાર સાહેબના એક મિજાજની વાત પણ જાણવા જેવી છે કે તેઓ જ્યારે નાયબ વડાપ્રધાન બન્યા પછી આખા દેશની જવાબદારી એમના માથા પર ઘણી મોટી આવી ગઈ અને સૌથી પહેલી જવાબદારી જ્યારે 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે કેટલાક ભારતના જે શાસકો હતા એ ભારતમાં જોડવા માંગતા નહોતા. એમના એક હતા હૈદરાબાદના નિઝામ. હૈદરાબાદના નિઝામ એ પાકિસ્તાનમાં ભળવા માંગતા હતા અને એ વખતે કેવી રીતે હૈદરાબાદને ભારતમાં જોડવું એ અંગેની એક ડિફેન્સ કમિટી ભારત આઝાદ થયા પછી પણ એ હજુ અવધવમાં હતા. ડિફેન્સ કમિટીમાં નહેરુજી હતા, લશ્કરના વડા હતા, સરદાર સાહેબ પણ બેઠેલા હતા અને એ વખતે વધારાનો સરદાર સાહેબનો એવો મત હતો કે હૈદરાબાદના નિઝામ સામે આપણે લશ્કરી પગલાં લેવા જોઈએ. પણ નહેરુ અવઢવમાં હતા અને બીજા બધા પણ અવઢવમાં હતા કે આપણે આપણા દેશના એક શાસક સામે શા માટે લશ્કરી પગલાં લેવા. એટલે સરદાર સાહેબને ગમ્યું નહીં એટલે એક ડિફેન્સ કમિટી છોડી એની મિટિંગ છોડીને બહાર નીકળી ગયા. બધાને એમ લાગ્યું કે સરદાર સાહેબની નારાજગી એ બરાબર નથી એટલે ડિફેન્સ કમિટી આખી સચેત થઈ ગઈ. ત્યાર પછીનો ઇતિહાસ જાણીતો છે. હૈદરાબાદ સામે એક્શન લેવાયા અને છેવટે નિઝામના શાસનનું પતન થયું અને હૈદરાબાદ એ ભારતમાં જોડાયું. આ જોડાયા બાદ નિઝામની ભારતના શાસકો પ્રત્યે એટલે કે નવી સરકાર પ્રત્યે એ વખતે નહેરુ વડાપ્રધાન હતા એમની નારાજગી અને એક પ્રકારની ગુસ્તાખી પણ હતી. ભારતના વડાપ્રધાન તરીકે નહેરુ પહેલી વાર જ્યારે હૈદરાબાદની મુલાકાતે ગયા ત્યારે હૈદરાબાદમાં સામાન્ય રીતે બધા જ લોકો પ્રોટોકોલ પ્રમાણે એમનું સ્વાગત એરપોર્ટ પર કરવામાં આવે. હૈદરાબાદના નિઝામ એમની નારાજગીને કારણે વડાપ્રધાનનું સ્વાગત કરવા નહીં ગયા. જસ્ટ ઇમેજિન, જે બધા લોકો એમ કહે છે કે નહેરુ અને સરદાર સાહેબ વચ્ચે બહુ જ મોટા મતભેદો હતા અને બંને વચ્ચે બનતું નહોતું, પણ આ એક ઘટના સાંભળવા જેવી છે. સરદાર સાહેબને જ્યારે ખબર પડી કે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુનું સ્વાગત કરવા માટે નિઝામ એરપોર્ટ પર ગયા નથી એટલે એમને કનૈયાલાલ માણેકલાલ મુનશીને બોલાવ્યા. કનૈયાલાલ માણેકલાલ મુનશીએ એ ગવર્નર પર મોકલી દીધો અને કમા મુનશીને કહ્યું કે તમે નિઝામને જઈને કહો કે એના મગજમાંથી રાય કાઢી નાખે. નિઝામ ગભરાયા. થોડાક વખત પછી ફરીથી જ્યારે સરદાર સાહેબ હૈદરાબાદ ગયા ત્યારે એમનું સ્વાગત કરવા માટે હૈદરાબાદના નિઝામ 1 કલાક વહેલા એરપોર્ટ પર જઈને બેસી ગયા હતા. આ સરદાર સાહેબનો એક રૂઆબ અને એમની એક તાકાત હતી. 1947ની ઘટનાઓમાં હિન્દુસ્તાન પાકિસ્તાન બન્યું પણ જેમ હૈદરાબાદનું થયું એમ કાશ્મીરનો પણ એક સળગતો પ્રશ્ન હતો. કાશ્મીરના મુદ્દે પણ સરદાર સાહેબના કેટલાક જાતના પોતપોતાના એક સ્ટ્રોંગ એક ઓપિનિયન હતા.
કે આપણે જ્યારે જરૂર પડે તો આપણે કોઈ પણ લશ્કરનો ઉપયોગ પણ કરવો જોઈએ. પણ એ વખતે કાશ્મીર હજુ ભારતમાં ભળ્યું નહોતું. કાશ્મીરમાં મહારાજા હતા. હવે એ વખતે શેખ અબ્દુલ્લા પણ કાશ્મીરના, જવાહરલાલ નહેરુ પણ કાશ્મીરના. એટલે બંધારણ સભા મળી અને કાશ્મીરને ભારતમાં કેવી રીતે જોડવું એની એક ચર્ચા ચાલતી હતી. શેખ અબ્દુલ્લા એટલે ફારૂક અબ્દુલ્લાના પિતા અને ઓમર અબ્દુલ્લાના દાદા. આ બંધારણ સભામાં શેખ અબ્દુલ્લા એમ સમજતા હતા કે કાશ્મીર જાણે મારી જ રિયાસત છે અને હું કોઈ પ્રમાણે કાશ્મીરનું થવું જોઈએ અને આ પ્રકારનો દરજ્જો વગેરે વગેરે. એટલે એમાં સરદાર સાહેબ હાજર હતા, બંધારણ સમિતિ, બીજા બધા હાજર હતા. અને શેખ અબ્દુલ્લાને કેટલીક શરતો ગમી નહીં. એટલે ઊભા થઈને એમણે કીધું કે હું હવે આ મિટિંગ છોડીને જાઉં છું, બંધારણ સભાની મિટિંગ છોડીને હું નીકળી જાઉં છું. એટલે સરદાર સાહેબને કીધું કે જો મિસ્ટર શેખ અબ્દુલ્લા, તમે આ બંધારણ સભા છોડીને જઈ શકો છો, દિલ્હી છોડીને નહીં. બિટવીન ધ લાઇન્સ કે તમે અહીંથી બહાર નીકળશો અને દિલ્હી તમે છોડવા જશો એ પહેલા તમારી ધરપકડ થશે. આ સરદાર સાહેબની તાકાત હતી. શેખ અબ્દુલ્લા ગભરાયા અને ચૂપચાપ એ બંધારણ સભાની અંદર આવી અને પાછા બેસી ગયા અને સરદાર સાહેબે જેમ કીધું એમ કર્યું. પણ કાશ્મીરનો પ્રશ્ન હલ થયો નહોતો. કાશ્મીરની સમસ્યા એ વખતે ભારતને અંધારામાં રાખીને સૌથી પહેલા ઓચિંતું પાકિસ્તાને ભારત પર આક્રમણ કરી દીધું હતું. ત્યારે પણ દેશના નેતાઓ કાશ્મીર સામે પગલાં લેવા કે ન લેવા એના માટે અવઢવમાં હતા. સરદાર સાહેબે કીધું કે ના, એક્શન લેવા જોઈએ, તાત્કાલિક લશ્કર મોકલો. પાકિસ્તાને અડધું કાશ્મીર તો લઈ લીધું હતું, પણ સરદાર સાહેબે લશ્કર મોકલ્યું અને અડધું કાશ્મીર બચી ગયું. આજે જે અડધું કાશ્મીર આપણી પાસે બચી ગયું છે એ સરદાર સાહેબના પ્રોમ્પ્ટ એક્શનના કારણે છે. પણ જ્યારે યુદ્ધ ચાલતું હતું ત્યારે સરદાર સાહેબે લશ્કરના જવાબદાર અધિકારીઓને કહ્યું, એના સચિવને બોલીને કીધું કાલે મારે કાશ્મીર જવું છે. એટલે અધિકારી કીધું કે સરદાર સાહેબ, ત્યાં તો અત્યારે યુદ્ધ ચાલુ છે અને તમે તો ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર છો, તમારે આમાં આવું જોખમ નહીં લેજો. કે નહીં, એક વિમાન તૈયાર રાખો વાયુસેનાનું, મારે આવતીકાલે કાશ્મીર જવું છે. આ સરદાર સાહેબનો મિજાજ હતો. અને સરદાર સાહેબનો કેવો મિજાજ હતો એની એક સરસ વાત હું આપને કહું. ગાંધીજીના અનુયાયી હતા. ગાંધીજીના એ સત્યાગ્રહમાં સાથી હતા. ગાંધીજીનો જમણો હાથ હતા. પરંતુ એક વાર એમણે કહ્યું હતું કે આ દેશ ચલાવવાની મારા માથે જવાબદારી છે. આ દેશ મારે ચલાવવાનો છે. આ દેશ ચલાવવા માટે મારે બંદૂક પણ રાખવી પડશે, મારે તોપ પણ રાખવી પડશે, મારે લશ્કર પણ રાખવું પડશે. કારણ કે હું 30 કરોડની વસ્તીનો હું ટ્રસ્ટી છું. એ વખતે હિન્દુસ્તાનની વસ્તી 30 કરોડની હતી અને ભારત પર જો હુમલો થશે તો હું બરદાસ્ત નહીં કરી શકું, હું એ સહન નહીં કરી શકું. ગાંધીજીના વિચારો મને ગમે છે, એ કહે છે કંઈ ના કરો, પણ હું કહું છું કે ગાંધીજીની વાતો મને ગમે છે પણ હું એ કક્ષાએ પહોંચી શકું તેમ નથી. જરૂર પડે તો હું એક્શન કરી લઈશ. આ ગાંધીજીના એ ચુસ્ત અનુયાયી હોવા છતાં પણ પોતાની બુદ્ધિ અને પોતાના વિવેક માટે એ પોતે સ્વતંત્રતાથી પોતાના અભિપ્રાય વ્યક્ત કરતા હતા. આવા સરદાર સાહેબ ખાલી 3.5 વર્ષ સુધી હિન્દુસ્તાનના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર રહ્યા. એ મુંબઈમાં હતા અને મુંબઈમાં અચાનક બીમાર પડ્યા અને અચાનક એમનું અવસાન થઈ ગયું. દુઃખની વાત એ છે કે સરદાર સાહેબને મુંબઈના એક સામાન્ય સ્મશાન ગૃહમાં એમની અંતિમ ક્રિયા કરવામાં આવી. આજે સરદાર સાહેબના નામનો કોઈ ઘાટ નથી, સરદાર સાહેબના નામની કોઈ સમાધિ નથી. અને જ્યારે સરદાર સાહેબ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે એમનું બેંક બેલેન્સ માત્ર 216 રૂપિયા હતું. એમની મિલકત 4 જોડી કપડા, ચશ્મા, 2 જોડી ચંપલ, એલ્યુમિનિયમનો એક લોટો, બસ એ સિવાય એમની પાસે કશું જ નહોતું. આ સરદાર સાહેબની મિલકત હતી અને પોતાના પુત્રમાં 12 રૂપિયા ફેંક્યા.
તમે એક જ વાત કરી લે કે મારું સોશિયાલિઝમની વ્યાખ્યા એ છે કે ગાંધીજીએ કીધું છે કંઈ ના રાખો, મેં મારી બધી જ મિલકત એ હિન્દુસ્તાન અને રાષ્ટ્રને અર્પણ કરી દીધી છે. મારી સમાજવાદની વ્યાખ્યા આ છે. આવા સરદાર સાહેબ કેવી રીતે આપણે પાછા લાવીશું? કેવી રીતે ફરતી આ હિન્દુસ્તાનની પૃથ્વી પર કે આ ધરતી પર એક સરદાર સાહેબને પેદા કરી શકું? સરદાર સાહેબ એ સરદાર સાહેબ હતા, એમની ખોટ પુરાઈ નથી અને કદી પુરાશે નહીં. તો આજે ભારતના સિંહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની વાત, તેમના વિચારોને જાણવાનો એક પ્રયાસ, તેમને સમજવાનો પ્રયાસ, તેમને સન્માનવાનો એક પ્રયાસ. આ સાથે આજની વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. Mm-hmm.